એમાં ભાઈ આ તો કેવું છે, સસ્તી હોય તો ખાલી ટાઈમ બતાવે, મોંઘી હોય તો માણસનો ટાઈમ બતાવે. તમને લેધરમાં બતાવું કે પછી મેટલમાં બતાવું? એ આ રસીલા માસી, તમારી ઘડિયાળ રિપેર થઈ ગઈ છે, આવીને લઈ જાજો હવે. અરે ભાઈ સેલ નથી ગયા, ઓટોમેટિક છે. આ તો લાંબા ટાઈમથી પહેરી હોય ને એટલે બંધ પડી ગઈ છે, પહેરજો એટલે હાલશે. હા લાલભાઈ, આપડી પાસે પ્રીમિયમ કલેક્શન છે ને, ફૂલ ભર્યું છે, એટલે તમારે એને જેટલા ઓર્ડર દેવા એટલા દીજો તમારે. ના હો ભાઈ, એ મોડલમાં અત્યારે આપણી પાસે હાજર નથી. તમારે જોતી હોય એ કંપનીમાં હું તમને મંગાવી દઈ તમારે. કેટલા? 300 પીસ ના ને? હારું હાલો, 300 પીસ નો ઓર્ડર લખાવી નાખું. જુઓ હા, નીચે લાઈનમાં તમારે જે ગમે લઈ લ્યો, તમને ડિસ્કાઉન્ટ જે ભાવ કરી દઈ રેડી. હા મનસુખભાઈ, મેં તમે ફોટા તમે મને મોકલ્યા ને, એ ઘડિયાળમાં આપણે સ્ટોક પૂરો થઈ ગયો તો આપણે બીજો મંગાવી દેજો. એ હારું હાલો. બીજો કઈ ઓર્ડર? એ છોટું આ ભાઈ ને કપલ વોચ બતાવી દેતો, હું બાથરૂમ જાતા હું. 8,000 પેમેન્ટ હમણાં તમને ઓનલાઈન કરી દઉં છું. કયા? રાડોની ના? અરે ભાઈ તમે 2 મિનિટ મોડા પડ્યા. હમણાં જોલા વિરલભાઈ મૌલિકભાઈ ઘડિયાળ લઈને ગયા રાડોની. 5 મિનિટ ખઈમાં હોત ને હમણાં તમને ભેગા થઈ ગયા. ડન થઈ હતી ને આઉટ ઓફ ઇન્ડિયામાં, ત્યાં જ આપણે લોન્ચ કરી નાખશું. એ હારું. હા તો ભાઈ આ તમારે 7,000 માં આવશે. આ અરે બેન, તમ તારી નીચે આખી લાઈન ને તમને ડિસ્કાઉન્ટમાં જે 50% ડિસ્કાઉન્ટ છે, તમને ગમે લઈ જાવ તમે. કયા બતાવું? આ 5,000 ની પાછી આવશે. આ લેવી હોય તો 5,000 માં, ના લેવી હોય તો 7,000 માં. મોંઘા મોંઘી ઘડિયાળ જો, એક નંબર આવશે, ફૂલ જવાબદારી, તમારે 2 વર્ષ સુધીની ગેરંટી તમારે આપી. કયા? હા તો બેન, તમારે આમાં ડાયમંડ ફિટિંગ કરાવે તો તમને કરાવી દઈશ, પણ તમારે ટાઈમ દેવું જોશે. આ જાડું મોડલ જો તમને પતલું મોડલ બતાવું તો તમારા હાથમાં સારું લાગશે. આ ભાઈ મોડલ એ મસ્તીનું જોરદાર છે, તમારે ગમે કપડા ઉપર તમે પહેરશો એટલે જોરદાર લાગશે. આ ભાઈ મોડલ તમારી ઉપર જોરદાર લાગશે, અને બધા કપડા ઉપર જોરદાર લાગશે. કપડા પહેરો તોય જોરદાર લાગશે, ન પહેરો તોય જોરદાર લાગશે. હે ભાઈ, આપણે ટાઇટન કંપનીની વોચ રિપેરિંગ કરવાની છે. કેમ થાય? થઈ જાય તમારે ભાઈ, થઈ જઈને તમારે એની ટાઈમ તમારે જ્યારે તમારે રિપેરિંગ કરાવવું ત્યારે લઈ આવજો. તમારે આપણે બધી કંપનીની રિપેર કરી દીધો, કાલ લેતો આવો. હા લઈ આવો. તમારે આપણે 10 વર્ષનો અનુભવ છે, આપણે માસ્ટર છીએ રિપેરિંગમાં, તો લઈ આવજો. આ દુકાનના 29 વર્ષ પૂરા થયા, 2 દિવસ પહેલા 3 બેઠું. એ ભાઈ અહીંયા ક્યાં તમે પાર્કિંગ કરો છો? અહીંયા દેખાતું નહીં દુકાન છે ઘડિયાળની, તમે પાર્કિંગ કરી નાખો. અહીંયા ઘરાક આટવું, અહીંયા ઘરાક આવતા ખબર પડે કે નહીં કઈ? અરે પાર્કિંગ ની જગ્યાએ ઘરાક ની પાર્કિંગ ન કરવું, એની આટું પાર્કિંગ રાખ્યું. એટલે તમે અહીંયા ક્યાં પાર્કિંગ કરો છો? તમે તો લઈ લો તમારી ગાડી. પછી એકને કહું છું કે બીજો ત્યાં પાર્કિંગ કરવા માંડો. અહીંયા અમારે ઘરાક આવતા એને પાર્કિંગ આટવું તમે ગમે ત્યાં મૂકવા માંડો છો. અરે મુન્નાભાઈ, તમે ત્યાં ક્યાં ભૂલા પડી ગયા? ત્યાં નથી જવાનું. આપણે અહીંયા કલાલ ચોક છે ને બાબરામાં, કલાલ ચોક મેઇન બજાર, જે ફેશન વાળાની હામ આવતા રહ્યો તમ તારે. આપણે પટેલ ટાઈમ્સ. હા